નમસ્કાર મિત્રો, માનીમા ડેરી ફાર્મમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે અમારા ફાર્મ ઉપર બનાસકાંઠા જિલ્લામાં જેમનું આ વર્ષે લગભગ 3 કરોડ ઉપર દૂધ છે, સાહિલભાઈ ઝવેરી મારા ફાર્મની મુલાકાતે આવ્યા છે। એટલે એમને આખું ફાર્મ મારું જોયું તો સાહિલભાઈ, આપે મારું ફાર્મ જોયું તો આપણે તમારા ફાર્મ કરતા મારી ફાર્મની અંદર શું વિશિષ્ટતા છે એ આપ દર્શક મિત્રોને થોડું જણાવો। અમારા ફાર્મ કરતા તમારા ફાર્મમાં ખૂબ પશુઓને આરામ પણ એવી મળે અને છૂટા રાખવામાં અમારા બાજુ બાંધેલા રાખવામાં આવે। બરાબર, અમારે આ સિસ્ટમ ના હોય અને અમારે વધારે માણસો જો કામ કરવામાં, તમારે ઓછા માણસોમાં વધારે પશુઓની સારવાર થાય। તો સાહિલભાઈ, તમે પણ આવું એક ફાર્મ બનાવો, જેના કારણે ફાર્મ આવું બનાવશો તો પશુ પણ બહુ હેલ્થી રહેશે અને ખુલ્લા રહેશે। પશુ જેટલા ખુલ્લા આઝાદ રહેશે એટલા આપને પણ આશીર્વાદ મળશે, આપ પણ સુખી થશો। તો મિત્રો, હવે જો કોઈ આવું ફાર્મ બનાવવા માંગતા હોય તો પશુ એકદમ ખુલ્લા રાખવા, બાંધીને રાખવા નહીં, પશુને પણ એક આઝાદી જોવે છે। તો આપ પશુને એક આઝાદી તરફ ખુલ્લા અને એમનું હેલ્થ બહુ સારું રહે, કાચી જમીનમાં રહેવા મળે, પાકામાં રહી રહીને એ પણ થાકી જાય છે, એ પણ એક જીવ છે। એટલા માટે મિત્રો, આપ પશુઓને ખુલ્લા રાખો અને હેલ્થી રાખો। આપ અમારા ફાર્મની મુલાકાત લીધી તે બદલ આપનો ધન્યવાદ।